નાનપણમાં ભલે આ ફેમિલીમાં એનો જન્મ થયો, પણ નાનપણથી એણે આડવડું કંઈ ખાનપાન કર્યું નથી. અને જ્યારે પણ કૃષ્ણનું સ્વરૂપ આ જોવે છે અને એની આંખોમાંથી આંસુ આવવા લાગે છે. આખો દિવસ એના ઘરમાં પ્રભુનું ચિત્ર લઈ, પ્રભુનું સ્વરૂપ લઈને બેઠી રહે છે. જ્યારે બ્રહ્મ સંબંધ મંત્ર બોલાવતા હતા ત્યારે જોડે જે ઘણા બધા વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લેવાવાળા હતા, એ પરંપરાથી વૈષ્ણવ પરિવારમાંથી હતા, પણ એ મંત્ર બોલતા ઘણાને વિક્ષેપ થતો હતો, ઘણાને ભૂલ થતી હતી. પણ જ્યારે આના ચહેરા પર મારો દૃષ્ટિ ગઈ, શું જોયું? જ્યારે આ હાથમાં તુલસી દળ લઈને બ્રહ્મ સંબંધ મંત્ર બોલતી હતી, એને ખબર નથી પણ એ શું બોલી રહી છે, પણ એની દૃષ્ટિ ઠાકોરજીના ચહેરા પર હતી. આંખોમાંથી દળદળ આંસુ વહેતા હતા. ભલે જાણતી નથી શું બોલી રહી છે, પણ એની અંદર રહેલો કોઈ એ અનુભવ કરતો હતો કે જેનાથી વિકૃતિ પડી હતી આજે એના ચરણોમાં ફરી જઈ રહી છે. એને જોઈને લાગતું હતું કે એની અંદર કંઈક ઘટી રહ્યું છે, એની અંદર કંઈક થઈ રહ્યું છે કે જેનાથી જે વિકૃતો પડ્યો આજે એની સેવામાં ફરી જઈ રહ્યો છે. અને એવા કેટલા જીવો ક્યાં વસેલા હોય, અને એવા જીવો પણ આ જ્યારે પણ અનાયાસ સન્મુખ થાય ત્યારે માનવાનું કે આ શ્રી યમુનાજીની કૃપા. યમુનાજીની કૃપા વિના એ જીવ પ્રભુની સન્મુખ થઈ ન શકે. એટલા માટે કહ્યું, પહેલા પ્રભુના માટે લીલા સામગ્રી નિર્મિત કરવી, પ્રભુને બિરાજવું ગમે એવા સ્થાનો નિર્મિત કરવા, અને બીજું પ્રભુને સુખ આપી શકે એવા જીવોની પ્રાપ્તિ કરવી. પ્રભુને સુખ આપી શકે એ રીતે જ્યારે એ જીવોને તૈયાર કરે અને પ્રભુને સન્મુખ કરે ત્યારે એ આવવાનું પ્રાગટ્ય થાય. માટે કહું, ચાંડી વિધામ વિશ્રામ બોતલ લિયો, પ્રગટ લીલા દિખાઈ જો તૈસે, પરમ પરમાર્થ કરત હે સબન. શ્રી યમુનાજી કેવા છે? બોલે બધાનું પરમ પરમાર્થ. અને પરમ પરમાર્થ એટલે શું? અલૌકિક ચાલે પુરુષાર્થ સિદ્ધ કરાવનારા. પ્રભુની સેવા મળે, પ્રભુના દર્શન મળે, પ્રભુના દર્શનની આરતી હૃદયમાં સતત જાગી રહે, અને પ્રભુના ભગવદીઓ દ્વારા ભગવદ ગુણગાન નિત્ય શ્રવણ કરતા રહે, એ સિદ્ધ કરાવવા વાળા પણ શ્રી યમુનાજી છે. देत अद्भुत रूप आप जैसे, नंददास यो जानी दृढ़ करी चरण गहे, एक रसना कहा કહો વિશેષી. નંદદાસજી કે એ જાણીને હું તો આપના ચરણારવિંદને પકડીને બેસું છું, કારણ કે એટલા ગુણો છે કે વિશેષ શું કહું એ જ મને સમજાતું નથી. માટે આ 17મું પદનું શ્રવણ કરી, હવે 18મા પદનું પણ આપણે શ્રવણ કરીએ, એનું દર્શન કરી પછી આગળ વધીએ. 18મા પદમાં નંદદાસજી કહી રહ્યા છે, નેહ કારણ શ્રી યમુને પ્રથમ આવ્યો.
શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જય કે જય. नेह कारण श्री यमुने प्रथम आई. ગોલોક ધામની અંદર જ્યારે ભગવાને કહેવાય કે ક્યારે કઈ નતું, ભગવાન હતા અને ભગવાનને પોતાની આત્મા દર્શન કરવાનો વિચાર આવ્યો. અને જેમ યોગી પદ્માસનમાં બેસી પોતાના નાસાગ્રહની ઉપર દૃષ્ટિ સ્થિર રાખી પોતાની આત્માનું દર્શન કરે, બરાબર એવી રીતે જ્યારે પ્રભુને પોતાની આત્માને જોવાનું, આત્માના દર્શન કરવાનું મન થયું અને ભગવાન એવી રીતે બિરાજ્યા. અને પ્રભુએ જ્યારે પોતાની આત્માનું દર્શન કર્યું, પોતાની જ આત્માનું દર્શન કર્યું, અને એમ કહેવાય પ્રભુને એટલો આનંદ થયો, એટલો આનંદ થયો. અને સામે પ્રગટ થયેલો એ પ્રભુનો આનંદ એટલે શ્રી સ્વામીની, એટલે રાધાજી. શ્રી રાધાજી તો સામે વિરાજમાન છે, પણ પ્રભુ કહે આ મારો આનંદ છે, મારી આહ્લાદની શક્તિ છે, પણ મારી કૃપા વિના મારો આનંદ કોઈના હૃદયમાં ટકી ન શકે. અને એટલા માટે ભગવાને પોતાની કૃપા શક્તિને પ્રગટ કરી, અને પ્રભુની કૃપા શક્તિ એટલે શ્રી યમુનાજી. અને જ્યાં ગોલોક ધામની અંદર એકવાર ઠાકોરજી રાસ ખેલતા હતા, અને રાસ ખેલતા ખેલતા શ્રી યમુનાજી પણ છે, ઠાકોરજી પણ છે, એમનો આખો લીલા પરિકર પણ છે. અને રાસ ખેલતા ખેલતા અનાયાસ પ્રભુનું મુખ ગંભીર થયું, ને જ્યાં મુખ ગંભીર થયું, સ્વામીજીની દૃષ્ટિ પ્રભુના મુખ પર પડી, યમુનાજીની દૃષ્ટિ મુખ ઉપર પડી. અને રાસ કરતી વખતે પ્રભુ પરમ આનંદમાં હોય, પણ આજે જ્યારે મુખ ગંભીર થયું, સ્વામીજી વિચાર કરવા લાગ્યા પ્રભુને શું થયું. અને અચાનક રાસ કરતા કરતા ઠાકોરજી અટકી ગયા. શ્રી સ્વામીજીએ પ્રભુનો હાથ પકડ્યો, પ્રભુ શું થયું? અને પ્રભુનો માનો ધૈર્ય તૂટી ગયો હોય એમ બેસીને જેમ એક બાળક રડે એમ ધ્રુસકે ને ધ્રુસકે પ્રભુ રુદન કરવા લાગ્યા. આવી રીતે પ્રભુને ક્યારે રડતા જોયા નતા. જ્યારે બાળકની જેમ પ્રભુને રુદન કરતા જોયા, સ્વામીજી પ્રભુને શાંત પડવાનો પ્રયત્ન કરે છે. જ્યારે પ્રભુની આંખોમાં જ્યારે અશ્રુ જુએ તો જીવોની દશા શું થાય? સ્વામીજી વિલાપ કરવા લાગ્યા. અને યમુનાજી જ્યારે પ્રભુના લેશ માત્ર શ્રમનો વિચાર કરે તો પણ યમુનાજીથી સહન ન થાય. જ્યારે પ્રભુના નેત્રોમાં અશ્રુ જુએ, યમુનાજીની શું દશા થાય? અને યમુનાજી એક તરફ, સ્વામીજી બધા ઠાકોરજીને કહે પ્રભુ શું થયું? જેમ એક બાળક રુદન કરે એવી રીતે આપ કેમ રડી રહ્યા છો? પ્રભુ શું થયું? અને ત્યારે પ્રભુએ કહ્યું આજે મને કોઈની યાદ આવે છે. સ્વામીજી કહે પ્રભુ કોની યાદ આવે છે? ત્યારે કહે કે મારા એ જીવોની યાદ આવે છે જે છે તો મારા ગોલોક ધામમાં, પણ કોઈક અપરાધ કરીને મારાથી વિખૂટા પડ્યા છે અને સંસારમાં એટલા લપાઈ ગયા છે, સંસારમાં એટલા ફસાઈ ગયા છે કે ચાહીને પણ મારી પાસે આવી શકતા નથી. આજે એક એક જીવના ચહેરા મારી સામે આવી રહ્યા છે અને એને જોઈને હું વ્યાકુળ થઈ ગયો છું કે હું શું કરું એ જીવ ફરી મારી પાસે આવે. હું શું કરું કે મારાથી વિખૂટા પડેલા જીવો પાછા મારી પાસે આવે. સ્વામીજી કે પ્રભુ ખોટું ન માનશો, પણ જે જીવોને યાદ કરી કરીને આપ રડો છો એ જીવો તો પ્રભુ એટલા દૂર ચાલ્યા ગયા છે કે આપ તો એની યાદ કરો છો પણ એ આપને યાદ પણ કરતા નથી. જે જીવોને પ્રભુ યાદ કરી કરીને ગોલોક ધામમાં આપ આંસુ બહાવો છો એ જીવ તો સંસારમાં એટલા રચા પચા છે કે ન એમને આપની પરવા છે ન આપના વિયોગની પરવા છે. હે પ્રભુ, એ જીવ તો આપને ભૂલી ચૂક્યા છે ને આપ એમના માટે રડો છો. પ્રભુ કહે કે જો જ્યારે પ્રભુએ જોયું કે જીવ મારાથી વિખૂટો પડ્યો છે, પ્રભુ ન ભૂલ્યા. જ્યારે પ્રભુએ જોયું કે જીવ મને ભૂલ્યો છે તો પણ પ્રભુ કે મારો છે, પણ જ્યારે પ્રભુએ એ જોયું કે મારો થઈને એણે પોતાનું મન લૌકિકમાં બીજે લગાવ્યો છે, હવે પ્રભુ એ જીવને ભૂલ્યા. કે જ્યાં સુધી પ્રભુને લાગતું હતું મારાથી વિખૂટો પડ્યો તો પણ ખબર હતી મારો છે, મને ભૂલ્યો તો પણ ખબર હતી મારો છે, પણ મારો થઈને એણે એનું મન બીજે લગાવ્યું એ પ્રભુથી સહન ન થયું અને પ્રભુ એને જીવોને ભૂલ્યા. અને યમુનાજીથી એ સહન ન થયું કે જો પ્રભુ એ જીવોને ભૂલશે
તો એને ભવસાગરમાંથી ડૂબતા કોણ બચાવી શકશે? જ્યારે પ્રભુ એ જીવોને છોડી દેશે તો એનું કોણ? એ જીવોનું વર્ણન કેવું કરીને થશે? જેમ રામાવતારમાં પ્રસંગ આવે છે કે જ્યારે ભગવાને બધા વાનરોએ રામ રામ લખીને પથ્થર પાણીમાં ફેંક્યા, પથ્થર તરવા લાગ્યા, પણ જ્યારે ભગવાન રામે પોતે હાથમાં પથ્થર લીધું, પાણીમાં નાખ્યું, પથ્થર ડૂબી ગયું. વારે વારે પ્રયત્ન કરે, પથ્થર ડૂબી જાય. હનુમાનજી આવીને કહું, પ્રભુ શું થયું? બોલે, મારું નામ લખી લખી વાનરોએ પથ્થર નાખ્યા, પથ્થર પાણીમાં તરવા લાગ્યા, પણ હું જ્યારે ફેંકું છું તે પાણીમાં ડૂબી કેમ જાય છે? ત્યારે હનુમાનજી કહું, પ્રભુ એ પથ્થરોને તો આપના નામનો સહારો મળ્યો માટે ભવસાગરમાં તરી ગયા, પણ પ્રભુ જ્યારે આપ કોઈ જીવને આપનાથી દૂર ફેંકો તો પછી એને ભવસાગરમાં ડૂબતા કોણ બચાવી શકે? જ્યારે આપ કોઈ જીવને પોતાનાથી દૂર કરો, એને ભવસાગરમાં ડૂબતા કોણ બચાવી શકે? એને તો નામનો સહારો મળ્યો તોય તરી ગયા, પણ પ્રભુ આપ જેને ભૂલો એને કોણ બચાવી શકે? જ્યારે યમુનાજી એ જોયું કે મારા પ્રભુ એ જીવોને ભૂલી જશે તો પછી એમનું કોણ? મારા પ્રભુ જ એમનું સ્મરણ નહીં કરે એનું કોણ? જ્યારે પ્રભુએ કહ્યું કે મારા જીવની ઉપર કૃપા કરવા માટે મારે સ્વયં જવું પડશે, જ્યારે પ્રભુએ જવાનો વિકલ્પ કર્યો ત્યારે સૌથી પહેલા શ્રી યમુનાજી કહે કે ના, પહેલા હું જઈશ અને મારા એ જીવો કે જે છે તો પ્રભુના પણ ભૂલી ગયા છે કોણ છે, ભૂલી ગયા છે કોના છે, ભૂલી ગયા છે શેના માટે ભૂતલમાં આવ્યા છે, એમને ફરી હું જોડીને પ્રભુ સાથે જોડીશ. ને જ્યારે પ્રભુને પધારવાનો સમય આવ્યો ભૂતલમાં, પણ એનાથી પહેલા પોતાના ભક્તો માટે રહેલા અકારણ સ્નેહને કારણે યમુનાજી કહ્યું, પ્રભુ આપના પધારતા પહેલા હું ભૂતલ પર જઈશ અને નેહ કારણ શ્રી યમુને પ્રથમ આવી. જ્યારે આ ભૂતલ પર આવવાનો સમય આવ્યો ત્યારે માત્ર ને માત્ર પોતાના ભક્તો માટે રહેલા અકારણ પ્રેમને કારણે, પોતાના ભક્તો માટે રહેલા અકારણ શુદ્ધ સ્નેહને કારણે શ્રી યમુનાજી ભૂતલ પર પધાર્યા. नेह कारण श्री यमुने प्रथम आई, भक्त के चित्त की वृत्ति सब जान के तहाते अति ही आतुर जो થાય. અને યમુનાજીએ જ્યાં ભક્તની ચિત્તની વૃત્તિઓને સમજી કે આ જીવોને સંસારમાં એટલું સુખ મળવા લાગ્યું છે, આ જીવો સંસારના આ ક્ષણિક સુખને પોતાનું સર્વસ્વ માનીને બેસી ગયા છે, ન એમને પ્રભુથી દૂર જવાનો વિયોગ છે, ન પ્રભુથી વિખૂટા પડવાનો તાપ છે, અને જો મોડું થઈ ગયું તો આ સંસારના કાદવમાં એટલા ઊંડા ઉતરી જશે કે પ્રયત્ન કરીને પણ એને લાવી ન શકાય, અને ક્યાંક મોડું ન થઈ જાય, ક્યાંક ઓર દૂર ન ચાલ્યા જાય એ વિચાર કરીને भक्त के चित्त की वृत्ति सब जान के तहां से अति ही आतुर जो થાય.